નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। શાંતલપુરના રણમલપુરા ગામે રહેતા કોળી સમાજના 10 વધુ પરિવારો થયા બેઘર। ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બનતા રોડમાં વચ્ચે મકાનો આવતા હોવાથી બન્યા બેઘર। વળતર ચૂકવ્યા વિના જ મકાનો પાડવાની કામગીરી થતાં મકાન માલિકોને હાલાકી। મકાન પડતા 10થી વધુ પરિવારોને સૌથી વધુ સભ્યો રસ્તે રજળ્યા। રહેવાની અન્ય કોઈ સુવિધા ન હોવાથી પરિવારો વિમાશણમાં મુકાયા। ખેત મજૂરી કરી પેટીઓ રડતા પરિવારો પર આવી આફત। મકાનોનું વળતર ચૂકવી રહેવા માટે હંગામી વ્યવસ્થા કરવા પરિવારજનોની માંગ। રિપોર્ટર જસુદાન ગઢવી, આઝાદ મીડિયા લાઈવ, રાધનપુર। चंपाबेन शू समस्या है हाल? हमारा साहेब मकान अमरा 13 मकान जाए रखो अमरे रेवू क्या को छोकरा बधा ननका बनका बधु अमे रही क्या अमे 25 रुपया कमाईने बनाया मकान को अमरे वेचा रेवा जाऊ सेनो अमरे आधार नहीं। हाल तमारे मकान जे तोड़े एनु वर्तर चूकववामां आव्युं छे? काई नहीं आव्युं साहेब को अमने एम नहीं एम। हाल सरकार पासे शू रजूआत छे आपने? अमने काक गमे आपो मकान करी आपो नका जमीन आपो के अमरे रेवो तो खरे। ओके, हाल शू समस्या है? साहेब मकान अमरा आ रोड में मकान ज्यां से हवे अमारे शू करवानो आटला बधा अमे साहेब ज्यां आવીએ। કેટલા પરિવારો છો હાલ અત્યારે? હાલ તો આ બધા અમે 12 મકાનનો પરિવાર બધાય છીએ। સરકારે આનું કોઈ વળતર ચૂકવાયું છે? કાંઈ ચૂકવાયું નથી। સરકાર પાસે શું રજૂઆત છે? અમન કાક હા જમીન આપી દે તો મકાન કરી દે તો અમારે સારું તો અમે ચાક અમે 25 રૂપિયાની મજૂરી કરીને ખાઈએ છીએ। હવે અમે સાહેબ શું કરીએ? ઓકે, આભાર। જયસિંહ ખેંગા ઠાકોર અને અમને અત્યારે મકાન ખાલી કરાયા અને અમારી કોઈ હાલત અત્યારે અમે મજૂરી કરતા હતા ખરાબ છે। અમારે કોઈ નથી, કોઈ ખેતર પાદર અને ભારતમાલા રોડ નીકળ્યો સાહેબ અમારું બધું પરેશાન કરી નાખ્યા। કોઈ અમને મદદ આપી નથી અને બે હાલ થઈ ગયા છીએ। હવે અમારા આ વસ્તુ અમારા બાળક બધા રજડે રહ્યા
ક્યાં નાખશું સાહેબ એ કોઈ અમારી કોઈ નક્કીનું નથી, અમારું કોઈ છે જ નહીં. અહીં ક્યાંય બહાર જઈએ તો અમે બહાર જઈએ રહેવાનું નથી, ક્યાંય ખેતર નથી. અને આ ભારતમાલા રોડ નીકળ્યો સાહેબ, બે હાલ કરી નાખ્યા છે મને. કાંઈક સરકાર મા બાપ છે આપણને કાંઈક મદદ આપે તો અમારી આટલી વિનંતી છે. તો અમે અમારા બચલા લઈને મજૂરી કરી. હાલ તમારા કેટલા મકાન તોડવામાં આવ્યા? 12 મકાન સાહેબ તોલ્યા અમારા. એનું કોઈ વળતર મળ્યું છે? વળતર કોઈ નહીં, કોઈ વળતર. સરકાર પાસે શું રજૂઆત છે? સરકાર પાસે એ રજૂઆત કરેલી છે કે અમને અત્યારે બે હાલ કરી નાખ્યા છે, પણ અમને કાંઈક મદદ આપે તો અમે ક્યાંક અમારા બાળકો લઈને અમે મજૂરી કરી અને અમારી રોજી રોટી અમે રેડવી. અને અમારી આટલી વિનંતી છે કે અમે અત્યારે તો બે હાલત છીએ, મજૂરી તો કરતા જ હતા. મજૂરી તો 200 રૂપિયાની મજૂરી ગમે ત્યાં અમે કરીને અમારા બાળકોને સંભાળતા હતા, પણ છતાં અમારું કાંઈ આ ભારતમાલા રોડ નીકળ્યો, સરકાર મા બાપ છે અમને મદદ આપે તો અમને કાંઈક ટેકો મળે તો અમે કાંઈક છાપરા બીજા વારીને પણ અમારા બાળકોને મજૂરી કરીને જીવન જીવાડીએ એમ. આભાર.